પ્રામાણ્ય વિતરણ સ્વાધ્યાય 2.2 બીજા નંબરનો દાખલો. P -0.68 <= Z <= 0. આને સમજવું હોય તો સમજી શકાય કે ક્ષેત્રફળ -0.68 થી વધારે અને 0 થી ઓછું છે. હવે પ્રમાણ્ય વક્ર દોરીશું. Z = 0 મિડલમાં લખીશું. આ રોજ આ રીતે લખવાની આદત પાડી દેવાની. -0.68 હોવાથી એ ડાબી બાજુ ઉપર આવશે. Z = 0 ની ડાબી બાજુ, એટલે કે Z = -0.68. હવે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે પ્રામાણ્ય વક્રનું જે ટેબલ છે, કોષ્ટક છે, તે 0 થી વેલ્યુઓ દર્શાવે. એટલે આપેલી કિંમતને ફરી નોંધી -0.68 <= Z <= 0 ને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. 0 <= Z <= 0.68. કારણ કે માઇનસ બાજુ ઉપર હોય કિંમત તો પણ એ ધનનું જ મૂલ્ય મળતું હોય છે. હવે 0.68 નું મૂલ્ય શોધીશું. 0.68 નું મૂલ્ય શોધવા માટે મિત્રો ધ્યાન રાખીશું 0.6. એ જ લાઈનની અંદર 8 સુધી જાઓ એટલે 0.68 મળી જશે. 0.08 0.6 એટલે મળશે 0.2518. ઉપરાંત હજુ તમારે એક વિગત ગુજરાતીમાં લખવી હોય તો વચ્ચે લખી શકાય એવી હતી. લખીએ. Z = 0 અને Z = 0.68 વચ્ચેનું પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ. હમણાં જ આપણે જોયું એ પ્રમાણે 0.2518 તે આ ક્ષેત્રફળ મળશે, જે આપણો આ દાખલા માટેનો જવાબ બનશે.